સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપો અગાઉ અનેકવાર વિપક્ષ દ્વારા કરાઈ ચૂક્યા છે. જો કે તેમ છતાં આજે પણ સુરત મનપામાં ભ્રષ્ટાચાર જાણે ઘર કરી ગયું હોય તેવી ચર્ચા જોવા મળી રહી છે. ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે 3 મહિના પહેલા જ બનાવાયેલો રોડ ઉખડી ગયું છે. ડિંડોલીની માનસી રેસિડેન્સીથી સુમુખ સર્કલ જવાના રસ્તા પર ડામર હાથમાં આવી જતા સ્થાનિકોમાં પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો. વિકાસના દાવા વચ્ચે જમીન પર હકીકત ઉઘડી ગઈ હોય તેમ લિંબાયત ઝોનના અધિકારીઓની કામગીરી પર પણ સવાલો ઊભા થયા હતા. मेरा नाम निखिल निषाद है। ये रोड से भी कितनी तकलीफ होती है आपको आने जाने में यहाँ बहुत से? तकलीफ होती है सर। अभी इसको जस्ट बने हुए काफ़ी ज़्यादा टाइम नहीं हुआ, 2.5 से 3 महीने हुए हैं, फिर भी टूट गया है। अभी टूट गया है, बारिश में काफ़ी ज़्यादा प्रॉब्लम की हो सकती है। दुर्घटना से संबंधित काफ़ी ज़्यादा चांसेस है यहाँ पे। तो हम ये कहना चाहेंगे कि इसको अच्छा बनाए, व्यवस्थित बनाए, थोड़ा पैसे की जो भी प्रॉब्लम ना हो तो अच्छा बनाए, क्योंकि ज़िंदगी से बढ़ के ज़्यादा किसी पैसे की प्रॉब्लम की ये नहीं है। जान सबसे ज़्यादा प्यारी है। क्या मांग रहेगी सर प्रशासन से आप? प्रशासन से हम यही कहना चाहेंगे, जो भी कार्य किया जाए व्यवस्थित और एकदम दुरुस्त अच्छे तरीके से किया जाए, सस्ता सुंदर टिकाऊ वाला व्यवस्था किया जाए। ओके। મારું નામ સુનિલભાઈ છે. મેં અહીંયા દરરોજ રસ્તામાં ડિંડોલીવાળો રોડ છે ત્યાં દરરોજ અપડાઉન કરું છું. તો આ રસ્તો થોડો ખરાબ છે તો થોડી તકલીફ આવે છે અને રસ્તાનું કામ કેવું થાય છે ખબર નહીં પડતી છે. ડિંડોલીવાળો જ રોડ છે આ, અને આ માનસી રેસિડેન્સીનો ઇલાકો લાગે છે. શું કહેશો પ્રશાસનને? સરકારને એટલું કહેવા માગું છું કે થોડું કામ કરો તો થોડું વ્યવસ્થિત કરો. પૈસા બધા લેવો છો, કામ કરો છો તો થોડું વ્યવસ્થિત હોય તો સારું રહે. પબ્લિકને કોઈ પ્રોબ્લેમ નહીં આવી જોઈએ. કેટલો સમય થયો આ રોડને બનાવવા 3 મહિના જેવું થયું હશે. થોડું કામ કરે તો વ્યવસ્થિત કરે તો સારું લાગે પબ્લિકને. આવવા જવામાં કોઈને તકલીફ નહીં થાય. ओके।